जय माताजी मित्रों, मारी आ चेनल अंदर आपनु स्वागत है मित्रों। हवे तमारी समक्ष एक नવો विडियो लईने આવી રહ્યા છીએ मित्रों। वनस्पतिનું नाम है मित्रों લીલા મરચાં। લીલા મરચાં એ રસોડાનો एक मुख्य हेतु है मित्रों। તમે બધા લોકો જાણતા હશો કે લીલા મરચાંને ખાવાથી શું ફાયદા થાય છે મિત્રો, બરાબર। હવે હું તમને લીલા મરચાંનો પરિચય કરાવવા જઈ રહ્યો છું મિત્રો, બરાબર। અને એના ફાયદા અને એના ગુણધર્મો શું છે હું તમને આ વિડીયો સમક્ષ રજૂ કરીશ મિત્રો। વિડીયોમાં બના રહેજો અને અમારી ચેનલની અંદર જો કોઈ નવા આવે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અમારા આવા આયુર્વેદને લગતા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે। ચલો હવે આગલા ટોપિક પર આપણે જઈએ મિત્રો, વિડીયો ચાલુ રાખજો। તમે જોઈ રહ્યા છો મિત્રો આ વનસ્પતિ આ છે મિત્રો લીલા મરચાં। લીલા મરચાં જો શાક નહીં શોભા વધારવાનું મુખ્ય હેતુ ધરાવે છે મિત્રો, બરાબર। લીલા મરચાં ખાવાના ઘણા બધા ફાયદા છે એ તમે નહીં જાણતા હોય, બરાબર। હવે તમને અમે જણાવીએ છીએ મિત્રો કે લીલા મરચાં ખાવાના ફાયદા કે જ્યારે શરીરમાં કોઈ શરદી જુકામ, બરાબર, દમ એવી બીમારી શરદી જેવું થઈ જાય તો આનો હું સલાડમાં ઉપયોગ કરી અને જો ભોજન સાથે લેવામાં આવે તો તમારે શરીરની અંદર શરદી ખાંસી અને દમ જેવી બીમારીઓમાં છુટકારો મળે છે। અથવા બીજો એક ખાસ આનો ફાયદો છે મિત્રો લીલા મરચાંનો કે આની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન એ અને સી અને ઈ જેવા તત્વો રહેલા છે મિત્રો। આ તમે જોઈ રહ્યા છો વિડીયો સમક્ષ વિટામિન એ, બી અને સી, ઈ જેવા ભરપૂર પ્રમાણમાં તત્વો હોય છે મિત્રો, જેથી તમારા શરીરની અંદર જો કોલેસ્ટ્રોલ વધી ગયો હોય, શરીરની અંદર કોલેસ્ટ્રોલ વધી ગયો હોય, બરાબર, એને દૂર કરવામાં મદદરૂપ થાય છે, જેથી બ્લડ પ્રેશર બ્લડ સર્ક્યુલેશન તમારે ઝડપથી થાય છે મિત્રો। આનું સેવન કરવાથી બ્લડ સર્ક્યુલેશન ઝડપથી થાય છે, જેથી આનું સેવન કરવાથી જો હાર્ટ એટેકની બીમારીઓ જેવુંનો પ્રોબ્લેમ થતો નથી, એટલે આનું સેવન અવશ્ય કરવું જોઈએ। બીજો કે કોઈ પણ સ્ત્રી અથવા પુરુષને જો ચામડીનો રોગ હોય, ત્વચા રોગ, બરાબર, એનો જો આનું સેવન કરવામાં આવે મિત્રો તો ચામડીનો રોગ પણ એમાં મટી જાય છે, એટલે અને ભરપૂર પ્રમાણમાં ગણવામાં આવે છે। પછી આયુર્વેદિકમાં આના ઘણા બધા ફાયદા છે મિત્રો, જે વિદેશ, બરાબર, વિદેશોમાં આની મોટી મોટી કંપનીઓમાં આ એ ભારત આપણો નિકાસ કરે છે, બરાબર। જેથી કરીને આમાંથી બનતી જે શરીરમાં રોગોનું દવાઓ બને છે મિત્રો, જેથી કરી આ બહારને લે થાય છે। ગામડાઓના વિસ્તારમાં આ તમને ખૂબ પ્રમાણમાં જોવા મળી રહે છે મિત્રો, બરાબર, તેથી આનો ઉપયોગ કરવો મિત્રો। તમે જોઈ રહ્યા છો મિત્રો વિડીયો સમક્ષ આના પણ આવા એના પણ આવે છે, બરાબર, જોઈ લો તમે વિડીયો સમક્ષ આ પણ આના સફેદ સફેદ એમાં ફૂલ આવે છે મિત્રો, બરાબર। આ એની ઓળખાણ છે મિત્રો, અને આવા એના મરચાં આવે છે જો મિર્ચ, બરાબર, જેથી ખૂબ લાભદાયી જો અટક આવતું હોય અને જો તમે ખોરાક સાથે એનો સલાડ કરી અને જો ખાવામાં આવે સલાડ તો બહુ ખૂબ જરૂરી છે, બરાબર। અથવા જો આવા કોઈ પ્રોબ્લેમ હોય તો તમે ખાવાનું સલાડ ના પાડતો હોય તો તમારે મધ સાથે લેવામાં આવે મધ, બરાબર, તો સલાડ ખાવો જોઈએ, જેથી કરી હાર્ટ એટેક અથવા કોલેસ્ટ્રોલની બીમારીઓમાં ખૂબ રાહત આપે છે મિત્રો। જેથી આ મરચાંનું સેવન અવશ્ય કરવું જોઈએ મિત્રો, બરાબર। જેથી આવો વિડીયો મારા જોવા હોય અવનવા અમારી ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અમારા આવા અવનવા વિડીયો તમારા સુધી આવતા રહે। હવે હું તમને મારી વાડી બતાવું છું મિત્રો, તમે જોઈ લેજો। આ મારી ખેતર છે, મારું ફાર્મ હાઉસ, બરાબર। આ ત્યાં અમે આવ્યા છીએ મિત્રો મુલાકાતે, તો તમે જોઈ લેજો। અમે એક એકર એટલે 1 વીઘાની અંદર આ મરચાંનું ફાર્મિંગ કર્યું છે મિત્રો, બરાબર। પણ આ સાલ એવું છે મિત્રો કે આમાં કોઈ ભાવ નથી, એટલે 200 રૂપિયા ક્વિન્ટલ આ મરચું વેચાય છે મિત્રો અત્યારે હાલ તો નુકસાન છે મિત્રો, પરંતુ જ્યારે ભાવ હોય છે ત્યારે ખૂબ અમને આવક મળે છે મિત્રો, બરાબર। જોઈ લો તમે અમારી ફાર્મિંગ, બરાબર, આ કેવી રીતે મરચાં વાવેતર કરીએ છીએ, આ મારું
ફાર્મ હાઉસ છે મિત્રો. તમે જોઈ રહ્યા છો વિડીયો સમક્ષ કે મારું ફાર્મ હાઉસ છે. જય માતાજી.